બાવળા તાલુકાના કેરાડા ગામે ખેડૂત આગેવાન શૈલેષ મેર પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. ડરણ ગામે ખેડૂતોના આંદોલનમાંથી પરત ફરી રહેલા શૈલેષ મેરનું બે અજાણ્યા ઈસમોએ કારમાં અપહરણ કર્યું અને તેમના પર ચપ્પુ વડે હુમલો કર્યો, જેમાં તેમને ઈજા પહોંચી. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને સારવાર દરમિયાન તેમને 18 ટાંકા આવ્યા હોવાનું પણ સામે આવ્યું. આ ઘટનાની જાણ થતાં જ કેરાડા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ખેડૂત આગેવાન પર થયેલા આ હુમલાને પગલે ખેડૂત વર્ગમાં રોષની લાગણી ફેલાઈ છે. હુમલાખોરોને વહેલી તકે ઝડપી પાડી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. હું અત્યારે જે ધરણ ગામે ખેડૂત આંદોલન ચાલતું હતું તેની અંદર અમે સક્રિય ભૂમિકા ભજવતા હોય, જ્યારે અમે આજે આંદોલન પૂરું કરી અને અમે જ્યારે પાછા આવતા હોય ત્યારે ગોવાળિયો ટી સ્ટોલ ઉપર એક અજાણ્યા વ્યક્તિનો મારા 2 દિવસથી કોન્ટેક્ટમાં હતો અને તે વ્યક્તિએ મને ફોન કર્યો કે અહીંયા ચા પાણી કરવા ઉભા રહો. એટલે ચા પાણી કરવા ત્યાં અમે ઉભા રહ્યા. ત્યારબાદ એ મારી પાછળ ખોરનો કોતરો હતો, એ ઘરે મૂકવા આવ્યો. ઘરે મૂકીને પછી મારું ભાઈ અહીંયા ક્યારા બ્રિજ નીચે મૂક્યું અને પછી અમે ચા પીવા આગળ ગયા, પણ તેઓ લોકોએ મને અંદર રાખી અને બ્લેકમેલ કરી અને લઈ ગયા અને જે અમે ઝપાઝપી કરી અને વિવાન સ્ટીલની આગળ હું કૂદીને આગળની સીટમાં જતો રહ્યો અને ત્યારબાદ તેને મને છરી મારી મેં સ્ટીરિંગ પકડી પાડી, જેથી કરી ગાડી સાઈડમાં જતી રહી. ગાડી સાઈડમાં જઈ એટલે આગળ મેં બચાવવા માટે બૂમો પાડી, જેથી કરી આગળ રિક્ષા જતી હતી અને તેને રાડ પાડી એટલે એ ગાડી આગળ ઊભી રહી અને ત્યારબાદ મેં રિક્ષાનું કેરિયર પકડી લીધું, જેથી કરી હું છટકી